આ સાહેબ કને લખાણ લઈ લ્યો અને ડોક્ટર નું લખાણ તારી જવાબદારી. આ ઝેર નું ઇન્જેક્શન દઈ દે કોણ જવાબદાર? કોઈ જવાબ ઝેરનું injection એમ ના હાલે સાહેબ. હાલો આવું કઈક બનાવ ભાઈ આમાં તમારું ધ્યાન રાખવાની અમારી જવાબદારી છે. હા તો જવાબદારી છે તો હાલો અમે તો પોલીસ રાખશું ભેગા. મને લખી દો પણ ભેગા પોલીસ રાખશું પણ મને 4 લીટી લખી દો. આમાં દેવરામ ને કઈ થાય નહીં, જવાબદારી અમારી. લખી દો 4 લીટી. હાલો હું અત્યારે હાલી નીકળું. હા કઈ વાંધો નહીં, લખાવી દે. દાખલ થઈ જાવ એટલે લખાવી દે. ના ના વેલે અહીંયા લખી દો એ પછી હું દાખલ થાવ તો એ લખે ને, હોસ્પિટલ જાવ ત્યારે હોસ્પિટલ વાળા લખી દે. આવું તો લખી દે. હોસ્પિટલ વાળા માથે નથી લેતા. તો પછી તમારામાં સાહેબ આટલું હોય તો બ્રાન્ચ ને કલેક્ટર ને બોલાવો. તમે પેલા દવાખાને દાખલ થઈ જાવ. હું નહીં થાઉં દાખલ. પેલા દાખલ થઈ જાવ. રાખવાનું હોય દાખલ થઈ જવાનું હોય. જવાબદારી અમારી હોય. તો અહીંયા ન્યાય થઈ જશે. હું તમને કહું, હું નહીં, હું નહીં જીવું એમાં. ત્યાં જાવ ટિકિટ ગરમ. અહીંયા લઈ આવો. મારો અપવાદ તમે થોડો. ત્યાં દાખલ હું તમારા પગે ઉપવાસ નથી તોડવાનો, તમને પીવડાવવાનું નથી. તમને દવા કરવાની કે પીવડાવવાનું નથી, તમને ખવડાવવા પીવડાવવાનું નથી. અમારે ઉપવાસ તોડવાનું કે તમને અમારા આપણે તો એના કને લખાવી લ્યો ને જે શું લખાવવાનું છે. દેશવાલ કને હાલો. મને હાલો હું એટલે પેલા દાખલ થઈ જાવ. મારી વાત સાંભળો. એ ભાઈ તમે સમજાવો ને કઈક થાય તમારી અમને વિશ્વાસ જ નથી સાહેબ. આ ડોક્ટર અરે પણ આવ્યો જ નથી ભારતમાં. અમને ખબર છે સાહેબ. પણ તો અહીંયા લઈ લે તો અહીંયા સારવાર કરવામાં શું વાંધો? ડોક્ટર ને જવા દો ભાઈ. 108 વાળા કોણ છે ભેગું તમારે એક જણા ભેગું થઈ જાવ.